જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી પંચાયત સેવા પસંદગી મંડળ કે ગૌણ સેવા પસંદગી મંડળ અથવા નગરપાલિકા કે મહાનગરપાલિકા કોઈ પણ પરીક્ષા હોય, જે એમપીડબલ્યુ હોય કે એફએડબલ્યુ હોય, આ તમામ પરીક્ષાની અંદર અવારનવાર આરોગ્યને સંબંધિત સમિતિઓના પ્રશ્ન પૂછાતા હોય છે. તો એને અનુસંધાને આરોગ્ય પાઠશાળા આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અને અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે તેવા પ્રશ્નોનો આપણે એમસીક્યુ લઈને આવી રહ્યા છે. બરાબર, તો ચાલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં આરોગ્ય સેવાની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? ભારતમાં આરોગ્ય સેવાની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? તો કે 18મી સદીની અંદર, જ્યારે અંગ્રેજોનું શાસન ભારતમાં હતું ત્યારે ઈસવીસન 1772 ની આસપાસથી ભારતની અંદર જે આરોગ્ય સેવાની શરૂઆત થઈ હતી. અને આ આરોગ્ય સેવાઓ જે હતી તે અંગ્રેજો પૂરતી હતી. બરાબર, આપણા ભારતના નાગરિકો પૂરતી નહોતી. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે ભારતમાં આરોગ્ય સેવાની શરૂઆત નીચેનામાંથી કયા વર્ષમાં થઈ હતી? જે ભારતના નાગરિકો માટે જે આરોગ્ય સેવા હતી એની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો કે એની શરૂઆત થઈ હતી ઈસવીસન 1921 થી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભોરે કમિટીની નિમણૂક નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી હતી? જે આ ભોરે કમિટી છે, જે આરોગ્ય સંબંધિત કમિટીઓની અંદર સૌપ્રથમ કમિટીની રચના થઈ હતી, તો આ ભોર કમિટીની રચના કયા વર્ષમાં થઈ હતી? તો કે ઈસવીસન 1943 ની અંદર. પરીક્ષામાં ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભોર કમિટીની રચના કયા વર્ષમાં થઈ હતી. આ ઉપરાંત નીચેનામાંથી ભોરે કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ કયા વર્ષમાં છોપવામાં આવ્યો હતો? જે કમિટી હોય એ કમિટી એક રિપોર્ટ બનાવતી હોય. બરાબર, 1943 ની અંદર ભોર કમિટીની રચના થઈ હતી. પછી આ કમિટી ભારતની અંદર કેવી પ્રકારની આપણે આરોગ્યની સેવાઓ ફાળવવી એની ઉપર ચર્ચા વિચારણા કરતી હોય અને એના અંતે એક રિપોર્ટ તૈયાર કરતી હોય. અને એ રિપોર્ટ જે ભોર કમિટીએ કયા વર્ષમાં ભારત સરકારને સોંપ્યો હતો? તો કે 1946 ની અંદર. એટલે કે કમિટીની રચના 1943 માં થઈ હતી અને રિપોર્ટ એને 1946 માં સોંપ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે કે હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી તરીકે નીચેનામાંથી કઈ કમિટીને ઓળખવામાં આવે છે? હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી તરીકે ભોર કમિટીને ઓળખવામાં આવે છે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે 20,000 થી 30,000 ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટી દ્વારા કરવામાં આવી હતી? કે જે આરોગ્યનું માળખું છે, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તે 20,000 થી 30,000 ની વસ્તી હોવું જોઈએ એવું ભલામણ કઈ કમિટીએ કરી હતી? તો કે ભોરે કમિટીએ કરી હતી. ભોર કમિટી એવી ભલામણ કરી કે ભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 20 થી 30,000 ની વસ્તીએ હોવું જોઈએ. આ 20,000 ની વસ્તી કેવા વિસ્તાર માટે? કે આદિવાસી, પહાડી કે રણ વિસ્તાર માટે. જ્યારે 30,000 ની વસ્તી જે છે એ સામાન્ય વિસ્તાર માટે એને રાખી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે લોકોને નજીકમાં નજીક પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટી કરી હતી? કે લોકોને નજીકમાં નજીક એટલે કે એમના રહેઠાણથી નજીક, એના ગામથી નજીક, એના શહેરથી નજીકમાં નજીક એને પ્રાથમિક સુવિધાઓ મળી રહેવી જોઈએ. બરાબર, એવી ભલામણ કઈ કમિટીએ કરી હતી? તો કે એ પણ ભોરે કમિટીએ એવી ભલામણ કરી હતી કે ભાઈ લોકોને એના નજીકમાં નજીક આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહેવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કમિટી મેડિકલ તથા નર્સિંગ એજ્યુકેશનના તમામ પાસા ઉપર ભલામણ કરી હતી? તમામ કમિટીઓએ મિત્રો નર્સિંગ એજ્યુકેશન તથા આપણે જે મેડિકલ છે એ તમામ પાસાઓ ઉપર તમામ કમિટીઓ ભલામણ કરેલી છે. બરાબર, તો આની અંદર કઈ કમિટી આવશે? ભોર કમિટી. પણ બધી કમિટી આવશે, બધી કમિટીએ આની અંદર કંઈક ને કંઈક મેડિકલ તથા નર્સિંગ એજ્યુકેશનના તમામ પાસા ઉપર ભલામણ કરેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કમિટીની એવી ભલામણ હતી કે જિલ્લા હોસ્પિટલમાં 250 બેડ હોવા જોઈએ? બરાબર, 250 બેડ એટલે કે 250 પલંગની સુવિધા હોવી જોઈએ. તો આ ભલામણ કઈ કમિટીએ કરી હતી? તો કે આ ભલામણ પણ ભોર કમિટી દ્વારા કરવામાં આવી હતી કે જિલ્લા હોસ્પિટલ હોય, જે સિવિલ હોસ્પિટલ, આ સિવિલ હોસ્પિટલની અંદર ઓછામાં ઓછા 250 જે બેડ એટલે કે ખાટલાની સુવિધા હોવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુદલિયાર કમિટીની રચના નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી હતી? ત્યાર પછીની કમિટી છે, જે ભોર કમિટી પછી જે બીજી કમિટી આવે છે તે મુદલિયાર. તો આ મુદલિયાર કમિટીની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કે ઈસવીસન 1959. પરંતુ જો બે સમયગાળા પૂછે તો ઈસવીસન 1952 થી ઈસવીસન 1959 આપણે માન્ય રાખશું. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે
કે મુદલિયાર કમિટી દ્વારા નીચેનામાંથી કયા વર્ષમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો? બરાબર, જ્યાં ઈસવીસન 1952 થી 1959 ની વચ્ચે જે આ મુદલિયાર કમિટીની રચના થઈ એને રિપોર્ટ બનાવ્યો, તો એ રિપોર્ટ કયા વર્ષમાં એમને સોંપ્યો? તો કે 1962 ની અંદર 1962 ની અંદર આ મુદલિયાર કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કમિટી દ્વારા દેશમાં આરોગ્ય જરૂરિયાતો અને તેના પ્રાપ્તિ સ્થાનો વિશે અભ્યાસ કર્યો? કે દેશની અંદર આરોગ્યની જરૂરિયાત અને એના પ્રાપ્તિ સ્થાનો એના વિશે કઈ કમિટીએ અભ્યાસ કર્યો? તો કે એના વિશે પણ મુદલિયાર કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વસ્તીનું ધોરણ 40,000 થી વધુ ન હોવું જોઈએ એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટી દ્વારા કરવામાં આવી હતી? જે ભોર કમિટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 20 થી 30,000 ની વસ્તી હોવું જોઈએ. બરાબર, જ્યારે મુદલિયાર કમિટીએ એવું કીધું કે ભાઈ કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 40,000 થી વધારે વસ્તીમાં હોવું ન જોઈએ. તો આની અંદર આવશે મુદલિયાર કમિટી. ત્યારબાદનો પ્રશ્ન છે કે જે સુવિધા છે તેનું સુદૃઢીકરણ કરવું અને નવા કેન્દ્રો સ્થાપવા કરતા જે છે તેને અપગ્રેડ કરવા એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીની હતી? એટલે કે એવી કઈ કમિટી હતી જેને એમ કીધું કે ભાઈ જે આપણી પાસે સ્ત્રોત અવેલેબલ છે, બરાબર, એને આપણે શું કરશું? એનામાં આપણે નવીનીકરણ કરીશું. બરાબર, એટલે કે એમાં આપણે સુધારો કરીશું અને નવા કેન્દ્રો છે એવું આપણે નહીં સ્થાપીએ, પણ જે કેન્દ્રો આપણી પાસે છે એને આપણે રિપેરિંગ કરાવશું. તો કે એવી ભલામણ કઈ કમિટીની હતી? તો કે મુદલિયાર કમિટીની. ત્યારબાદનો પ્રશ્ન છે કે છઠ્ઠા કમિટીની રચના કયા વર્ષમાં થઈ હતી? પહેલી હતી આપણે ભોર કમિટી, એની પછી આપણે મુદલિયાર કમિટી અને ત્યારબાદની આવે છે છઠ્ઠા કમિટી. તો કે આ છઠ્ઠા કમિટીની રચના થઈ હતી ઈસવીસન 1963 ની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કમિટીએ દેશમાં આરોગ્યની જરૂરિયાતોનો અને તેના પ્રાપ્તિ સ્થાનો વિશે અભ્યાસ કરીને અહેવાલ આપ્યો હતો? બરાબર, જે મુદલિયાર કમિટીએ અહેવાલ આપ્યો હતો એમ છઠ્ઠા કમિટીએ પણ અહેવાલ આપ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે દરેક સબ સેન્ટરમાં FSW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર હોવા જોઈએ એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીની હતી? જેમ આપણે કરતારસિંહ કમિટી જોઈશું એમાં આપણે એવું કીધું કે ભાઈ MPW ની ભલામણ કરતારસિંહ કમિટીએ કરી હતી. એવી જ રીતે FSW દરેક સેન્ટરની અંદર એક હોવા જોઈએ એવી ભલામણ કઈ કમિટીએ કરી? તો કે છઠ્ઠા કમિટીએ. આ છઠ્ઠા કમિટીએ એવું કીધું કે ભાઈ દરેક સબ સેન્ટરની અંદર એક ફિમેલ હેલ્થ વર્કર હોવા જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે હેલ્થ ઇન્સ્પેક્ટર 20,000 થી 25,000 ની વસ્તીએ હોવા જોઈએ એવી ભલામણ કઈ કમિટી દ્વારા કરવામાં આવી હતી? બરાબર, જે હેલ્થ ઇન્સ્પેક્ટર હોય એ 20,000 થી 25,000 ની વસ્તીએ હોવા જોઈએ એવી ભલામણ પણ છઠ્ઠા કમિટી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કમિટીનો મુખ્ય ઉદ્દેશ મેલેરિયા નાબૂદી કાર્યક્રમનો હતો? જે આપણે મેલેરિયા નાબૂદી કાર્યક્રમ છે એનો મુખ્ય ઉદ્દેશ કઈ કમિટીનો હતો? તો કે એનો મુખ્ય ઉદ્દેશ હતો છઠ્ઠા કમિટીનો. ત્યારબાદનો પ્રશ્ન છે કે યોગ્ય વિધાન જણાવો. બરાબર, કે છઠ્ઠા કમિટીની રચના 1966 માં થઈ હતી? તો કે ના, બરાબર, એ વિધાન ખોટું છે. ત્યારબાદ ભોરે કમિટીને હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખવામાં આવે છે? તો કે સાચી વાત છે ભાઈ, આપણે આગળ જોયું કે ભોર કમિટીને હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. આરોગ્ય સેવાની શરૂઆત આપણે થઈ હતી ઈસવીસન 1921 ની અંદર, 1922 માં નહોતી થઈ. અને ત્યારબાદનું છે કે મુદલિયાર કમિટીએ પોતાનો રિપોર્ટ 1963 માં સોંપ્યો. બરાબર, આ પણ આપણે ખોટું છે. 1961 માં 1962 ની અંદર મુદલિયાર કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. એટલે સાચો જવાબ છે ભોર કમિટીને હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુખર્જી કમિટીનો રિપોર્ટ નીચેનામાંથી કયા વર્ષે રજૂ કરવામાં આવ્યો? એટલે કે જે મુખર્જી કમિટી છે એને પોતાનો રિપોર્ટ કયા વર્ષે રજૂ કર્યો? તો કે 1965 ની અંદર મુખર્જી સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. ત્યારબાદનો પ્રશ્ન છે કે PSC ઉપર વધારાના સ્ટાફની ભલામણ નીચેનામાંથી કઈ કમિટીએ કરી? જે સ્ટાફ હતો, બરાબર, એની જગ્યાએ વધારો સ્ટાફમાં કરવો એવી ભલામણ કઈ કમિટી દ્વારા કરવામાં આવી? તો કે એવી ભલામણ જે મુખર્જી કમિટી છે આ ઉપરાંત કરતારસિંહ કમિટી બંને દ્વારા એવી ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે મેલેરિયા અને સ્મોલ પોક્સની કામગીરી થઈ શકે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર વધારાના સ્ટાફની ભલામણ કઈ કમિટીએ કરી હતી? બરાબર,
જે મેલેરિયા અને સ્મોલ પોક્સ એની જે કામગીરી કરવા માટે વધારાના સ્ટાફની જરૂર હતી એવી ભલામણ કઈ કમિટીએ કરી? તો કે મુખર્જી કમિટીએ. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે 10,000ની વસ્તી એક બેઝિક હેલ્થ વર્કરની નિમણૂક કરવી એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીની હતી? બેઝિક હેલ્થ વર્કર એટલે કે પાયાના કર્મચારીની નિમણૂક કરવી એવી ભલામણ કઈ કમિટીની હતી? તો કે એવી ભલામણ પણ મુખર્જી કમિટીની હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે 10,000ની વસ્તીએ 4 બેઝિક હેલ્થ વર્કર અને એક હેલ્થ વિઝિટરની નિમણૂક કરવી એવી ભલામણ કઈ કમિટીની હતી? એટલે કે એનો મતલબ એવો થશે કે 4 બેઝિક હેલ્થ વર્કર હોય એની ઉપર એક સુપરવાઇઝર હોય. બરાબર. એને આપણે કહીશું એક હેલ્થ વિઝિટર. અને આવી ભલામણ કઈ કમિટીની હતી? કે ભાઈ એક 4 બેઝિક હેલ્થ વર્કર હોવા જોઈએ અને એક એની ઉપર હેલ્થ વિઝિટર હોવા જોઈએ. તો કે એ પણ કમિટી હતી મુખર્જી કમિટી. ત્યારબાદનો પ્રશ્ન છે કે સેન્ટ્રલ થી બ્લોક લેવલ સુધી મજબૂત વહીવટી માળખું બનાવવા માટે જે ભલામણ કરી છે એ નીચેનામાંથી કઈ કમિટી હતી? એનો મતલબ એવો કે સેન્ટ્રલ થી બ્લોક લેવલ સુધી મજબૂત વહીવટી માળખું હોવું જોઈએ. બરાબર. આવી ભલામણ કઈ કમિટીની હતી? તો કે મુખર્જી કમિટીની હતી. મુખર્જી કમિટીનું એવું કહેવું હતું કે ભાઈ સેન્ટ્રલ લેવલ થી લઈ અને બ્લોક લેવલ સુધી વહીવટી માળખું કેવું હોવું જોઈએ? વ્યવસ્થિત હોવું જોઈએ, કે મજબૂત હોવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ફેમિલી પ્લાનિંગ કામગીરી માટે વધારેના સ્ટાફની નિમણૂકની ભલામણ કઈ કમિટી દ્વારા કરવામાં આવી હતી? જે ફેમિલી પ્લાનિંગ છે, બરાબર, એટલે કે સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી, આ ઉપરાંત જે પણ ફેમિલી પ્લાનિંગ માટેના એમ કહેવાય ને કે સ્ત્રોતો છે, બરાબર, કોપપટ્ટી છે, કોન્ડમ છે, ત્યારબાદ ગર્ભનિરોધક ગોળીઓ છે, તો આ તમામ કામગીરી માટે જે વધારાના સ્ટાફની નિમણૂક કરવી એવી ભલામણ કઈ કમિટીની હતી? તો કે મુખર્જી કમિટીની. ત્યારબાદનો પ્રશ્ન છે કે વસ્તી નિયંત્રણ માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાનું સર્વેક્ષણ કરવું એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીએ કરી હતી? તો કે એવી ભલામણ પણ મુખર્જી કમિટી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે જંગલવાલા કમિટીની રચના કયા વર્ષમાં થઈ હતી? જંગલવાલા કમિટીની રચના 1967 ની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ખાસ કામ માટે સમાન વેતન એ ભલામણ નીચેનામાંથી કઈ કમિટીની હતી? એટલે કે કોઈ પણ કામ, આરોગ્ય સંબંધિત કામ હોય એની માટે ખાસ પ્રકારનું વેતન હોવું જોઈએ. તો આ ખાસ કામ માટે ખાસ વેતનની ભલામણ કઈ કમિટીએ કરી હતી? તો કે જંગલવાલા કમિટીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે હેલ્થની એકની એક સેવાનું પુનરાવર્તન ન થાય એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીએ કરી હતી? જે હેલ્થ સેવા આપણે આપીએ છીએ એ એકની એક સેવાનું પુનરાવર્તન ન થાય, એટલે ફરીવાર પાસે એની આપણે સેવા ન આપવી, તો એવી ભલામણ કઈ કમિટીની હતી? તો કે જંગલવાલા કમિટીની હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે જંગલવાલા કમિટીની ભલામણોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? એટલે જે આ જંગલવાલા કમિટી છે એને અલગ અલગ ઘણી બધી સૂચના આપી છે કે ઘણી બધી એવા એને એવું કીધું હતું કે આવી વસ્તુની ભલામણ એને હોવી જોઈએ. બરાબર. તો એની અંદર એકીકૃત કેડર હોવી જોઈએ. આ ઉપરાંત સરખી પ્રવૃત્તા એટલે કે સમાન કામ માટે સમાન વેતન અને ખાસ કામ માટે ખાસ વેતન. આ ઉપરાંત વધારાના લાયકાતની ઓળખ, આ તમામ બાબતો એમની ભલામણ હતી. કોની? તો કે જંગલવાલા કમિટીની. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કરતારસિંહ સમિતિની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? બરાબર. આપણે એમ કહેવાય ને કે ભાઈ MPW ના પિતા તરીકે પણ આપણે જો ઓળખીએ ને તો કરતારસિંહ સમિતિ છે. બરાબર. તો આ કરતારસિંહ સમિતિની સ્થાપના થઈ હતી 1972 ની અંદર. બરાબર. એને રિપોર્ટ આપ્યો તો 1973 ની અંદર, પણ કરતારસિંહ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી 1972 માં. ત્યારબાદનો પ્રશ્ન આપણે આગળ વાત કરી લીધી કે કરતારસિંહ સમિતિએ પોતાનો રિપોર્ટ કયા વર્ષમાં આપ્યો? બરાબર. તો કે ઈસવીસન 1973 ની અંદર એને રિપોર્ટ આપ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે ભાઈ આરોગ્ય અને કુટુંબ નિયોજન હેઠળ વિવિધ લક્ષી કાર્યકર સમિતિ એટલે કે મલ્ટીપર્પઝ વર્કર્સ કમિટી તરીકે કઈ સમિતિને ઓળખવામાં આવે છે? બરાબર. તો કઈ સમિતિ આવશે? તો કે કરતારસિંહ સમિતિ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સમિતિની ભલામણો દ્વારા ANM ની જગ્યાએ FAW પોસ્ટ અસ્તિત્વમાં આવી? પહેલા જે FAW નું નામ હતું એ ANM હતું, એટલે કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી. બરાબર.
પણ કરતારસિંહ સમિતિ દ્વારા એને ફિમેલ હેલ્થ વર્કર નામ આપવામાં આવ્યું. જેમ આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નામ મળ્યું એવી રીતે એને એએનએમ નું FFW તરીકે નામ કર્યું. બરાબર, તો કઈ સમિતિ આવશે? કરતારસિંહ સમિતિ. ત્યારબાદનો પ્રશ્ન છે કે સબ સેન્ટર ઉપર એક MPW અને એક FAW ની ટીમ હોવી જોઈએ એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટી દ્વારા કરવામાં આવી? દરેક સબ સેન્ટરની અંદર એક ફિમેલ હેલ્થ વર્કર અને એક મેલ હેલ્થ વર્કર હોવા જોઈએ એવી ભલામણ પણ આપણે કરતારસિંહ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે દરેક સબ સેન્ટરની વસ્તી 3000 થી 3500 સુધીની હોવી જોઈએ એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીની હતી? બરાબર, આપણે સબ સેન્ટર જે એમ કહેવાય ને કે સામાન્ય વસ્તી માટે 5000 ની વસ્તી હોવું જોઈએ અને આદિવાસી પહાડી અને રણ વિસ્તાર માટે આપણે 3000 ની વસ્તી હોવું જોઈએ. બરાબર, તો એવી ભલામણ દરેક સબ સેન્ટર 3000 થી 3500 ની વસ્તી હોવું જોઈએ આવી ભલામણ કઈ કમિટીની હતી? તો કે કરતારસિંહ કમિટીની. ત્યારબાદનો પ્રશ્ન છે કે શ્રીવાસ્તવ કમિટીની રચના નીચેનામાંથી કયા વર્ષમાં થઈ હતી? તો કે શ્રીવાસ્તવ કમિટીની રચના 1974 ની અંદર થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન કે શ્રીવાસ્તવ કમિટીએ પોતાનો રિપોર્ટ નીચેનામાંથી કયા વર્ષમાં સોંપ્યો હતો? તો કે 1975 ની અંદર રિપોર્ટ સોંપ્યો હતો. 1974 ની અંદર કમિટીની રચના થઈ અને 1975 ની અંદર કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કમિટીએ ગ્રુપ ઓન મેડિકલ એજ્યુકેશનની સ્થાપના કરી હતી? જે કા ગ્રુપ હતું કે ગ્રુપ ઓન મેડિકલ એજ્યુકેશન, બરાબર, એની સ્થાપના કરી હતી. તો કે કઈ કમિટી આવશે? તો કે એની અંદર પણ આવશે શ્રીવાસ્તવ કમિટી. ત્યારબાદનો પ્રશ્ન છે ગ્રુપ ઓન મેડિકલ એજ્યુકેશનની સ્થાપના નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી હતી? જ્યાં શ્રીવાસ્તવે જે આ ગ્રુપ ઓન મેડિકલ એજ્યુકેશનની સ્થાપના કરી, બરાબર, એ કયા વર્ષમાં કરી હતી? તો કે 1974 ની અંદર જ્યારે એની સ્થાપના થઈ હતી કમિટીની 1974 માં, ત્યારે તેને ગ્રુપ ઓન મેડિકલ એજ્યુકેશનની પણ સ્થાપના કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે જિલ્લા હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ વચ્ચે રેફરલ સેવાઓ શરૂ કરવી એવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીએ કરી હતી? તો જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વચ્ચે રેફરલ સેવા શરૂ કરવી એવી ભલામણ પણ શ્રીવાસ્તવ કમિટી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે શિવરામન કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ કયા વર્ષમાં સોંપવામાં આવ્યો? એની પછીની શ્રીવાસ્તવ પછીની કમિટી છે શિવરામન. તો શિવરામન કમિટી દ્વારા 1979 ની અંદર પોતાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગામડામાં તબીબી સેવા ઊભી કરવાનું મુખ્ય ભલામણ કઈ કમિટીએ કરી હતી? ગામડાની અંદર તબીબી સેવાઓ મળી રહે એવી ભલામણ કઈ કમિટીની હતી? તો કે એવી ભલામણ પણ શિવરામન કમિટી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે કૃષ્ણન કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ કયા વર્ષમાં સોંપવામાં આવ્યો? બરાબર, ત્યાર પછીની છે કૃષ્ણન કમિટી. તો કૃષ્ણન કમિટીએ પોતાનો રિપોર્ટ 1982 ની અંદર સોંપવામાં આવ્યો હતો. આ કમિટીએ મોટા ભાગે છે ને શહેરી વિકાસ ઉપર, એટલે કે શહેરની અંદર જે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એની ઉપર આને વધારે ભારણ આપ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે શહેરી આરોગ્ય માટે મૂળભૂત સેવાઓ ઉપલબ્ધ કરાવવાની મુખ્ય ભલામણ નીચેનામાંથી કઈ કમિટીની હતી? બરાબર, તો શહેરની વાત આવે એટલે આપણે યાદ રાખશું કૃષ્ણન કમિટી, જ્યારે ગામડાની વાત આવશે એટલે શિવરામન કમિટી. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન છે કે બજાજ કમિટીએ પોતાનો રિપોર્ટ કયા વર્ષમાં આપ્યો? ત્યાર પછીની છે બજાજ કમિટી. તો બજાજ કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો 1985 ની અંદર. પછીનો પ્રશ્ન છે કે હેલ્થ મેન પાવર પ્લાનિંગ પ્રોડક્શન અને મેનેજમેન્ટ માટેની મુખ્ય ભલામણ કઈ કમિટી દ્વારા કરવામાં આવી હતી? જે હેલ્થ મેન પાવર પ્લાનિંગ પ્રોડક્શન અને મેનેજમેન્ટ માટેની મુખ્ય જે ભલામણ હતી એ પણ બજાજ કમિટી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે આરોગ્ય કાર્યકારી જૂથની રચના કયા વર્ષમાં કરવામાં આવી? જે આરોગ્ય કાર્યકારી જૂથ છે એની રચના કરવામાં આવી હતી 1980 ની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નેશનલ હેલ્થ પોલિસીની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કે આ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જે છે એની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1983 ની અંદર આ રાષ્ટ્રીય આરોગ્ય નીતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે નેશનલ હેલ્થ પોલિસીમાં સુધારો નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? જે 1983 ની અંદર જે રચના કરવામાં આવી હતી એમાં સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો કે 2002 ની અંદર આમાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે નેશનલ હેલ્થ પોલિસીમાં નીચેનામાંથી કયા રોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું?
જે નેશનલ હેલ્થ પોલિસી છે એની અંદર કયા રોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું? તો કે આની અંદર ટીબી ની અંદર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત મેલેરિયામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને HIV ની અંદર, એટલે કે આપેલ તમામ રોગોની અંદર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગામડામાં એક સબ સેન્ટર કેટલી વસ્તી હોવું જોઈએ? બરાબર, ગામડામાં એક સબ સેન્ટર કેટલી વસ્તી હોવું જોઈએ? તો કે 5000 ની વસ્તી એક સબ સેન્ટર હોવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ટ્રાઇબલ અને હિલી એટલે કે પહાડી વિસ્તારોમાં અને રણ વિસ્તારમાં, બરાબર, આપણે ત્રણે વસ્તુ જોઈશું, આદિવાસી, પહાડી અને રણ, આ ત્રણે વિસ્તારમાં એક સબ સેન્ટર કેટલી વસ્તીએ હોવું જોઈએ? તો કે 3000 ની વસ્તીએ હોવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગ્રામ્ય વિસ્તારમાં કેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ? એક PSC ની રચના ગામડામાં કેટલી વસ્તી હોવી જોઈએ? તો કે 30000 ની વસ્તી એક PSC હોવું જોઈએ. એવી જ રીતે હિલ્લી એટલે કે જે પહાડી રણ વિસ્તાર અને આદિવાસી વિસ્તારની અંદર એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી વસ્તી હોવું જોઈએ? તો કે 20000 ની વસ્તીએ એક PSC હોવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગ્રામ્ય વિસ્તારમાં કેટલી વસ્તી એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ? એક CSC કેટલી વસ્તી હોવું જોઈએ? તો કે 1,20,000 ની વસ્તી એક CSC હોવું જોઈએ. એ જ રીતે હિલ્લી અને ટ્રાઇબલ વિસ્તારમાં કેટલી વસ્તી એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ? તો કે હિલ્લી અને પહાડી એટલે કે આદિવાસી રણ અને પહાડી વિસ્તારની અંદર 80,000 ની વસ્તી એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે એક CSC હોવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સમિતિએ આરોગ્ય કર્મચારીઓ માટે સેવા નિયમોમાં એકરૂપતા એટલે કે યુનિફોર્મિટીને પ્રોત્સાહન આપ્યું હતું? તો કે જંગલવાલા સમિતિએ જે એમ કહેવાય ને કે આરોગ્ય કર્મચારીઓમાંની સેવાઓ માટે એકરૂપતા યુનિફોર્મિટીને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુખર્જી સમિતિએ કયા રાષ્ટ્રીય કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી? જે મુખર્જી કમિટી છે, બરાબર, એને કયા રાષ્ટ્રીય કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી? તો કે એને જે પરિવાર કલ્યાણ કાર્યક્રમ જે છે, બરાબર, આપણે આગળ વાત કરી હતી કે ફેમિલી પ્લાનિંગ ની અંદર મુખર્જી કમિટીએ વિશેષ ધ્યાન આપ્યું હતું, બરાબર. તો મુખર્જી સમિતિ દ્વારા પરિવાર કલ્યાણ કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી. જે આપણે મિત્રો આગળ 60 જેટલા MCQ જોયા ને, એ 60 જેટલા MCQ જે અમારા દ્વારા બનાવવામાં આવ્યા છે, બરાબર, જે આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યારબાદ જે 61 થી જે પણ પ્રશ્ન છે તે અગાઉની પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા છે, બરાબર, એને અનુસંધાને આપણે પ્રશ્ન બનાવેલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુદલિયાર સમિતિ દ્વારા અગાઉની કઈ સમિતિની ભલામણોની સમીક્ષા કરવામાં આવી હતી? બરાબર, તો મુદલિયાર સમિતિની ભોર સમિતિની જે ભલામણો હતી, બરાબર, પહેલી સમિતિ હતી ભોર સમિતિ અને એની પછીની જે સમિતિ આવી મુદલિયાર સમિતિ. તો ભોર સમિતિની જે પણ ભલામણો હતી એની ઉપર હું એને કર્યું સમીક્ષા કરી, બરાબર. તો કઈ કમિટી? તો કે મુદલિયાર કમિટી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગ્રામીણ આરોગ્ય સંભાળ વિતરણ સુધારવા માટે શ્રીવાસ્તવ કમિટીની મુખ્ય ભલામણ કઈ હતી? તો એને એવું કીધું કે ભાઈ પેરા પ્રોફેશનલ અને સેમી પ્રોફેશનલ આરોગ્ય કર્મચારીઓના બેન્ડની રચના કરવી. આવી ભલામણ કોણે કરી હતી? તો કે શ્રીવાસ્તવ કમિટીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુદલિયાર સમિતિનું મુખ્ય ભલામણો એ ખાલી જગ્યા સિવાય નીચે આપેલ તમામ હતી. એટલે કે આશા અને ઉષા દ્વારા, એટલે કે જે આશા જે છે અને ઉષા એના દ્વારા આપવામાં આવતી સેવાઓનું યોગ્ય રીતે આયોજન કરવા સિવાય એને તમામ ભલામણ કરી હતી. તો કે એમાં બીજી કઈ ભલામણ કરી હતી? તો કે ભાઈ જિલ્લા હોસ્પિટલને મજબૂત અને વિસ્તૃત કરવી. આ ઉપરાંત દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહત્તમ 40,000 ની વસ્તીએ હોવું જોઈએ અને જાહેર આરોગ્ય નર્સો, મહિલા આરોગ્ય મુલાકાતીઓ અને સહાયક નર્સોના આઉટપુટમાં વધારો કરવો. આવી ભલામણ એને કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભોરે સમિતિ અનુસાર ગ્રામ્ય સ્તરે શું સ્થાપિત હોવું જોઈએ? બરાબર, ભોર સમિતિ દ્વારા એને એવું કીધું કે ભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપિત હોવા જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુદલિયાર સમિતિ દ્વારા નીચેનામાંથી કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો? બરાબર, કે જે મુદલિયાર કમિટીએ નીચેનામાંથી કયા મુદ્દા પર ભાર મૂક્યો? તો કે એને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારા ઉપર ભાર મૂક્યો હતો. બરાબર, એકની એક સેવા બીજી વાર ન મળે, આવી બધી એને વાતો કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુદલિયાર સમિતિ અનુસાર એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે એક PSC દ્વારા લઘુત્તમ કેટલી વસ્તીને સેવા પ્રદાન કરવી જોઈએ? તો કે
40,000. મુદલિયાર કમિટી એવું કીધું હતું કે ભાઈ એ 40,000 ની વસ્તી એક પીએસસી હોવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે શ્રીવાસ્તવ સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને કઈ આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી? તો શ્રીવાસ્તવ કમિટીને ધ્યાનમાં રાખીને ગ્રામીણ આરોગ્ય યોજનાની ભલામણો જે યોજના છે એ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભોરે સમિતિની ભલામણોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે, બરાબર? જે ભોરે સમિતિ છે એને શું કીધું હતું કે ભાઈ સંકલિત આરોગ્ય સંભાળની વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે શ્રીવાસ્તવ સમિતિએ ખાલી જગ્યા ઉપર ભાર મૂક્યો હતો, તો એને કઈ વસ્તુ ઉપર ભાર મૂક્યો હતો? તો કે એને ગ્રામીણ આરોગ્ય સાથે જોડાયેલા તબીબી શિક્ષણની ઉપર ભાર મૂક્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે જંગલવાલા સમિતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે જંગલવાલા સમિતિનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભાઈ આરોગ્ય સેવાઓનું સંકલન કરવું, બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે કે કરતારસિંહ સમિતિ શેની સાથે સંબંધિત છે? તો બહુહેતુક આરોગ્ય કાર્યકરો. આપણે આગળ વાત કરી ને કે ભાઈ કરતારસિંહ સમિતિએ કેની સ્થાપના કરી હતી કે ભાઈ MPW પોસ્ટની, બરાબર? તો આ બહુહેતુક આરોગ્ય કાર્યકરો સાથે કરતારસિંહ સમિતિ સંબંધિત છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સદ્ધા સમિતિ કયા રોગ સાથે સંબંધિત છે? તો કે સદ્ધા સમિતિ મેલેરિયા રોગ સાથે સંબંધિત છે. એને એવું કીધું હતું કે ભાઈ મેલેરિયા નાબૂદી કાર્યક્રમમાં એને વિશેષ ધ્યાન આપ્યું હતું, બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે કે શ્રીવાસ્તવ સમિતિની મુખ્યત્વે કઈ બાબત સાથે સંકળાયેલી છે? જે શ્રીવાસ્તવ સમિતિ છે એ તબીબી અને આરોગ્ય શિક્ષણમાં સુધારા સાથે સંકળાયેલી છે. ત્યારબાદનો પ્રશ્ન કે ભોરે સમિતિ શેની ભલામણ કરવા માટે જાણીતી છે? તો એને ત્રિસ્તરીય આરોગ્ય સંભાળ વ્યવસ્થા હોવી જોઈએ એવી પણ ભલામણ કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે જંગલવાલા સમિતિએ કઈ સેવાઓના એકીકરણની ભલામણ કરી હતી? તો કે જંગલવાલા સમિતિએ તબીબી અને આરોગ્ય સેવાઓના એકીકરણની ભલામણ કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુખર્જી સમિતિએ ખાલી જગ્યા વચ્ચે વધુ સારા સંકલનનું સૂચન કર્યું હતું. તો એને શું કર્યું હતું કે ભાઈ આરોગ્ય અને પરિવાર નિયોજન જે કાર્યક્રમ હતું એને વધુ સારું બનાવવા માટેનું સૂચન કર્યું હતું, બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે કે કરતારસિંહ સમિતિનું મુખ્ય ધ્યાન ખાલી જગ્યા પર હતું. તો કે કરતારસિંહ સમિતિનું મુખ્ય કામ વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરો સાથે સંબંધિત હતું. પછીનો પ્રશ્ન છે કે કઈ સમિતિએ બહુહેતુક આરોગ્ય કર્મચારીઓની વિચાર રજૂ કર્યો હતો? તો એની અંદર પણ આવશે કરતારસિંહ સમિતિ. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુદલિયાર સમિતિએ ખાલી જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તો મુદલિયાર સમિતિએ જાહેર સ્વાસ્થ્યના વિકાસ માટે એનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન કે ઈસવીસન 1973 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? આપણે આગળ જોયું કે ભાઈ કરતારસિંહ સમિતિએ 1973 ની અંદર MPW ની રચના કરી, બરાબર? તો આની અંદર આવશે કરતારસિંહ સમિતિ. ત્યારબાદનો પ્રશ્ન છે કે એક કાર્યક્રમ લક્ષી કર્મચારીઓને બદલે વિવિધ લક્ષી આરોગ્ય કાર્યક્રમની યોજનાની સૂચના કઈ કમિટીએ કરેલી હતી? તો એ પણ કરતારસિંહ સમિતિએ કરેલી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીતિ આયોગના અસંકાલીન સભ્યો પૈકી પ્રધાનમંત્રી દ્વારા વધુમાં વધુ કેટલા સભ્યો નિમાયેલા હોય છે? બરાબર? આ પણ જામનગર મહાનગરપાલિકામાં પ્રશ્ન પૂછાયેલો છે. તો કે આની અંદર આવશે 4 સભ્યો નિમાયેલા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રાથમિક આરોગ્ય સેવાઓના માળખાનું મૂલ્યાંકન કઈ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માળખાનું મૂલ્યાંકન મુદલિયાર સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે તબીબી શિક્ષણ અને સશક્ત માનવ શક્તિને મજબૂત બનાવવા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી હતી? તો કે તબીબી શિક્ષણ અને સશક્ત માનવ વિકાસને મજબૂત કરવા માટે શ્રીવાસ્તવ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ કમિટીને ભલામણોના આધારે વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકર એટલે કે એકલા પ્રયોજન વાળા કર્મચારીને બહુ પ્રયોજન કર્મચારીમાં બદલવા એવી યોજના અમલમાં આવી? તો કે કરતારસિંહ સમિતિ દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતમાં જનસંખ્યા નિયંત્રણને વધારે પડતા સારા પરિણામો મેળવવા માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી જે યોજનાનું સર્વેક્ષણ કરવા કઈ સમિતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી?
તો આની અંદર મુખર્જી સમિતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મીઓને અન્ય ક્ષેત્રોમાં નિયુક્ત કરવા માટેની જવાબદારી કઈ સમિતિ દ્વારા બહાર મૂકવામાં આવ્યો હતો? તો કે સડ્ડા કમિટી દ્વારા. તો મિત્રો આ હતા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો. બરાબર, તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે અને વિડીયોને વધુમાં વધુ જેટલા પણ આપણા એમપીડબલ્યુ ભાઈઓ અને એફએસડબલ્યુ બહેનો તૈયારી કરે છે એમને પણ આ વિડીયો શેર કરજો, જેથી આરોગ્યને લગતી એમ કહેવાય ને કે સમિતિના જે પણ પ્રશ્નો આવે તેમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થાય.